आज विजिट रही, क्या कहेंगे? आज आपने बताने है कि शासन गिर खाते નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની 7મી બેઠકનું આયોજન શાસન ખાતે થયેલ છે। આ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના ચેરમેન માનનીય વડાપ્રધાન છે। તો કાલે માનનીય વડાપ્રધાનની અહીંયા નાઇટ હોલ્ટ હતા શાસન ખાતે સંસદ ખાતે સવારે સાહેબે સફારી કરી અને આજે સવારે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની મીટિંગમાં ચેર ખાસ મહત્વના જે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, આ પ્રોજેક્ટ શું છે સર, શું કહેશો આને લઈને? આ તો નેશનલ લેવલના જુદા જુદા પ્રોજેક્ટની ચર્ચા થઈ છે, જેમાં આપણે લાયન પ્રોજેક્ટ લાયન છે, પ્રોજેક્ટ એલિફન્ટ છે, પ્રોજેક્ટ ડોલ્ફિન છે, પ્રોજેક્ટ ચીતા છે, પ્રોજેક્ટ લેપર્ડ સ્નો લેપર્ડ છે। એવા આખા દેશના અંદર જે અગત્યની પ્રજાતિઓ છે એને કન્ઝર્વેશન માટે ચર્ચા કરવામાં આવી છે। અને જુનાગઢ ખાતે જે આપણા નવા રેફરલ સેન્ટર જે તૈયાર કરવામાં આવશે એની પણ ચર્ચા થઈ। સર, પ્રોજેક્ટ લાઇન એશિયાટિક લાઇન નું હબ છે, તો પ્રોજેક્ટ લાઇન ને લઈને શું ચર્ચા કરવામાં છે, આગળ વિશેષ શું એમાં પગલા લેવામાં? પ્રોજેક્ટ લાઇન તો અમલમાં છે જ। માનનીય મુખ્ય પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ 2020 ડિક્લેર કર્યા હતા, ત્યારથી ચાલે છે અને બહુ સારી રીતે જે આપણે 674 જેટલા લાઇન થઈ ગયા છે। જે પહેલા આપણે 15,000 સ્ક્વેર કિલોમીટરમાં 3 જિલ્લાઓમાં હતા, આજે 9 જિલ્લાઓના 30,000 સ્ક્વેર કિલોમીટરમાં એની સંખ્યા વધી ગઈ છે। પણ સાહેબને ભાર મૂક્યા છે કે જન ભાગીદારી આમાં બહુ જરૂરી છે, આગળ વધારવા માટે બહુ સારી રીતે ચાલે છે। હજુ પણ જન ભાગીદારીના સાથે આપણે આગળ વધીએ। ઇકોઝોનને લઈને કોઈ વાત ચર્ચા થઈ? નહીં, કોઈ ચર્ચા નહીં, એ તો બોર્ડની મીટિંગમાં એજન્ડા પ્રમાણે ચર્ચા થઈ છે। સાહેબે સિંહ દર્શન કર્યા, શું કીધું? સિંહ દર્શન બહુ સારી રીતે સાહેબને મળ્યા છે અને સાહેબને બહુ સારી રીતે ચર્ચા કરી છે અને બહુ ખુશ છે સાહેબ।